સંપાતપણાના સિદ્ધાંતને સરળતાથી સમજવા માટે ખૂબ સરસ બે ઉદાહરણો આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 1.6 જેનું વિધાન કે કોઈ સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર સમાન વિદ્યુત ભાર સ્મોલ q છે અને આ સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર રહેલા વિદ્યુત ભારોને લીધે સમબાજુ ત્રિકોણના મધ્ય બિંદુ પર કોઈ કેપિટલ q વિદ્યુત ભાર હોય તો આ ત્રણને લીધે એના મધ્ય બિંદુ પર રહેલા આ કેપિટલ q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ સદિશ સ્વરૂપે કેટલું થાય તે સમજવાનું ખૂબ સરસ ઉદાહરણ છે. એટલે મેં પાછી રકમાઈને સ્પષ્ટતા કરી છે કે ભાઈ સ્મોલ l બાજુની લંબાઈ વાળું સમબાજુ ત્રિકોણ, એટલે મારો અંતિમ જવાબ સ્મોલ l સ્વરૂપે હોવો જોઈએ. એટલે મેં એબીસી શિરોબિંદુ ઉપર સમાન વિદ્યુત ભાર દર્શાવેલ છે, જેની બાજુઓની લંબાઈ સ્મોલ l છે. આપી દીધેલી છે આપણને. ત્રિકોણનું મધ્ય બિંદુ એટલે દરેક શિરોબિંદુમાંથી હું સામેની બાજુ પર લંબ વિભાજક દર્શાવું છું. તો આ ત્રણેય લંબ વિભાજક જે બિંદુએ ટચ થાય, જે બિંદુએ મળે એ એનું મધ્ય બિંદુ છે. અહીં ડી નામ આપી દો. તો મધ્ય બિંદુ અહીંથી બી શિરોબિંદુ પરથી DO, સી શિરોબિંદુ પરથી CO. ત્રિકોણનું મધ્ય બિંદુ એના શિરોબિંદુથી સમાન અંતરે છે અને મારો અંતિમ જવાબ એ સ્વરૂપે હોવો જોઈએ. લાગતું વિદ્યુત બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અહીંથી આ અંતરની જરૂર પડે. અહીં કેપિટલ q વિદ્યુત બળ છે, તો આ અંતર સ્મોલ l સ્વરૂપે મારે દર્શાવવું પડશે. એટલે સમબાજુ ત્રિકોણ હોવાથી દરેક ખૂણો 60 ડિગ્રી, એટલે આ અડધો ખૂણો હું દર્શાવું તો 30 ડિગ્રી થાય. અને આ AC બાજુ, આ AD બાજુ, આ એક કાટકોણ ત્રિકોણ થયો, એટલે આ ખૂણાની પાસેની બાજુ થઈ AD. એટલે આકૃતિ પરથી જો મારે AD ની લંબાઈ l સ્વરૂપે લખવી હોય તો cos 30 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos 30 બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તેથી પાસેની બાજુ એટલે AD બરાબર એનો કર્ણ ગુણ્યા cos 30, અને કર્ણ એટલે AC, અને AC ની લંબાઈ l જેટલી, તો l cos 30. કેવી રીતે મેં લીધું એનું કારણ મેં બતાવ્યું. cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તેથી AD ની લંબાઈ l cos 30 નું મૂલ્ય √3/2. પરંતુ મિત્રો મારે તો A થી O સુધીનું અંતર, અથવા B થી O સુધીનું અંતર, અથવા C થી O સુધીનું અંતર જોઈએ છે સ્મોલ l સ્વરૂપે. માટે આપણે અગાઉના ધોરણોમાં એક વાત શીખી ગયા કે આવા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુથી મધ્ય બિંદુનું અંતર એની જે મધ્યગા છે એની 2/3 જેટલી લંબાઈનું હોય. એટલે અહીં AO એ 2/3 AD લંબાઈનું, AD ના 2/3 આ બે તૃતીયાંશ ભાગ હોય, આ 1/3 ભાગ હોય, જે આકૃતિની ભૂમિતિ પરથી પણ અંદાજ લગાવી શકાય. તેથી 2/3 AD l √3/2
બે નીકળી જશે. એક પૃથ્વીને પણ દૂર કરું તો AO બરાબર બે નીકળી ગયું, એક પૃથ્વી પણ નીકળી જાય L upon AO જેટલું જ BO લંબાઈ તેટલી જ CO લંબાઈ L upon અહીં આ ગણતરી મેં ઉલંબર સદિશ સ્વરૂપે દર્શાવેલ નથી. મારો પ્રયત્ન જ્યારે ઉલંબર હું દર્શાવું ત્યારે સ્મોલ l સ્વરૂપે લાવવાનો, માટે દરેક શિરોબિંદુથી એના મધ્ય બિંદુનું અંતર મેં સ્મોલ l સ્વરૂપે લાવું અને હવે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. તો સ્પષ્ટ વાત છે કે અહીં કેપિટલ Q વિદ્યુત ભાર પર આ સ્મોલ q વિદ્યુત ભારને લીધે લાગતું વિદ્યુત બળ બંનેને જોડતી રેખા પર બંને સજાતીય માટે વિદ્યુત અપાકર્ષી બળ હોય, એટલે આ q1 ને લીધે q પર લાગતું વિદ્યુત બળ અધો દિશામાં થશે અથવા એડીની દિશામાં થશે. તે જ રીતે b પરના q વિદ્યુત ભારને લીધે કેપિટલ Q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ F2 આ દિશામાં થશે. અને એક બીજી સ્પષ્ટતા કરું તો આ બધા વિદ્યુત ભારોના મૂલ્યો સમાન છે, વળી અહીંથી સરખા અંતરે છે, માટે લાગતા બળોના મૂલ્યો સમાન હોય. અને મૂલ્યો સમાન હોય તો તમે સદિશ સ્વરૂપે જ્યારે તીરની મદદથી દર્શાવતા હોય ત્યારે તીરની લંબાઈ પણ સમાન દર્શાવવામાં આવે તો ભૂમિતિ પરથી એનો અંદાજ આવી જાય. એટલે મારો પ્રયત્ન આ જેટલી તીરની લંબાઈ F1 એટલી જ આ એકતો બતાવવાની. તે જ રીતે આ Q3 પરના Q ને લીધે લાગતું બળ બંનેને જોડતી રેખા પર F3 આ તીરની લંબાઈ પણ એટલી જ બતાવવાનું છે. તો અહીં શિરોબિંદુ પર રહેલા ત્રણ વિદ્યુત ભારોને લીધે મધ્ય બિંદુ પર રહેલા વિદ્યુત બળ પર લાગતા વિદ્યુત બળો આકૃતિમાં મેં સદિશ સ્વરૂપે દર્શાવ્યા છે. મારે આકૃતિ પરથી હવે એક સ્પષ્ટતા કરવી પડશે કે ભાઈ આકૃતિ પરથી અહીં Q1 વિદ્યુત ભારને લીધે મધ્ય બિંદુ પર જે Q વિદ્યુત ભાર છે તેના પર લાગતું વિદ્યુત બળ અથવા બિંદુ A પરના Q વિદ્યુત ભારને લીધે મધ્ય બિંદુ પરેલા Q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ એને F1 વડે દર્શાવીએ તો 1/4πε0 એક કેપિટલ Q વિદ્યુત ભાર બીજો સ્મોલ q વિદ્યુત ભાર અપોન અંતર તો AO નો વર્ગ એટલે આનો વર્ગ કરી તો એ L2/3 એટલે 3 ભાગાકારની ભાગાકારમાં એટલે ઉપર જશે નીચે L2 એટલે ડાયરેક્ટ મેં લખી દીધું 3/4πε0 કેપિટલ Q ઇન્ટુ સ્મોલ q અપોન L2. અને આ F1 ની દિશા બે રીતે બતાવી શકાય. AO ની દિશામાં એવું લખી શકાય અથવા AO કેરેટ એવું બતાવી શકાય. AO કેરેટ એ AO ની દિશામાંનો એકમ સદિશ છે, એટલે સરળતા ખાતર હું પાછળ AO કેરેટ આમ બતાવીશ. તો અહીં મારે સ્પષ્ટતા કરવાની જરૂર રહેતી નથી. AO કેરેટ એ બિંદુ A થી O તરફનો એકમ સદિશ છે. તે જ રીતે P પરના Q વિદ્યુત ભારને લીધે કેપિટલ Q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ અને આ જ શબ્દો મૂલ્યમાં એટલું જ Q upon 3/4πε0 capital Q small q upon L square. આની દિશા PO ની દિશામાં
એટલે પાછળ PO કેમ. તે જ રીતે C પરના વિદ્યુત ભારને લીધે, C પરના Q વિદ્યુત ભારને લીધે કેપિટલ Q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ F3 બરાબર 3/4πε0 QQ upon L2 into CO કેમ. તો આમને શિરોબિંદુ પરના વિદ્યુત ભારોને લીધે મધ્ય બિંદુ પર લાગતા વિદ્યુત ભારો સદિશ સ્વરૂપે દર્શાવે છે. મૂલ્યમાં તો સરખા જ છે, દરેકમાં 3/4πε0 કેપિટલ Q સ્મોલ q અને દરેકનું મધ્ય બિંદુથી શિરોબિંદુનું અંતર સમાન, માત્ર દિશાઓ અલગ અલગ છે. એટલે હવે આ ત્રણનું પરિણામી બળ વિદ્યાર્થી મિત્રો બે રીતે પરિણામી બળ ગણી શકાય. સૌથી સરળ રીતે આમ વાત કરી શકાય કે અહીં F1 નું જેટલું મૂલ્ય છે એટલું જ F2 નું મૂલ્ય છે, એટલું જ F3 નું મૂલ્ય છે. એટલે જનરલી આ બળ ને મૂલ્યમાં સમાન હોવાથી મેં F વડે દર્શાવ્યું મૂલ્ય સ્વરૂપ. ત્રણેય મૂલ્યમાં સમાન છે અને ત્રણેય બળો એકબીજા સાથે 120 ડિગ્રીના એંગલે છે. 120 ડિગ્રીના એંગલે તમે સાબિત કરી શકો કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ લો તો આ 90, આ 30, 120 તો આટલો ખૂણો 60 થાય અને આ બાકીનો 60 એટલે આ બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી થાય. એમ દરેક F1 અને F2 વચ્ચે, F2 અને F3 વચ્ચે, F3 અને F1 વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે. અને આ દરેક 120 પ્લસ 120 પ્લસ 120 એટલે 360 એક બંધ વર્તુળ રચાય છે, એક બંધ ત્રિકોણ રચાય છે. માટે આવા બંધ ત્રિકોણોનો સદિશ સરવાળો શૂન્ય થાય. એટલે હું ધોરણ 11 ની સમજનો ઉપયોગ કરું તો ત્રણેય મૂલ્યમાં સમાન છે. એટલે કોઈ એક બિંદુ O નક્કી કરી અને કોઈ એક બિંદુ O નક્કી કરી અને ગમે તે દિશામાંથી અહીંથી સ્ટાર્ટ કરો તો F1 એ બિલકુલ અધો દિશામાં મૂલ્યમાં સમાન. એટલે આ જેટલું હું તીર બતાવું, જેટલી લંબાઈ એટલા જ ત્રણેય બતાવતો જવું, એના માથા પર F2 મૂકું, એટલા જ મૂલ્યનું મારું પ્રયત્ન. અને એના માથા પર F3 ગોઠવી દઉં તો ત્રણેય બળો એક બંધ ગાળો રચે છે. માટે તેમનો સદિશ સરવાળો શૂન્ય થાય. એટલે ત્રિકોણના નિયમ પરથી ત્રણેય બળો બંધ ગાળો રચતા હોવાથી સદિશ સરવાળો શૂન્ય. અને તેથી પરિણામી બળ F એ F1 પ્લસ F2 પ્લસ F3 અને તેથી પરિણામી બળ F બરાબર છે. આ ત્રણેય બળ એકબીજા સાથે 120 ડિગ્રીના એંગલે છે. એટલે તમે 120 ડિગ્રી દર્શાવી શકો. કોઈ એક ત્રિકોણની ખૂણા પર કોઈ એક પર 120 ડિગ્રીની સ્પષ્ટતા કરી શકે. તો એક આ રીતે કરી શકે. મિત્રો આ રીતે પણ NCERT પદ્ધતિ પ્રમાણે સાચું કહેવાય.
આપણી બુકમાં કેવી રીતે પ્રૂવ કર્યું છે, તો બીજી રીતે પણ ગણી શકાય, એની પણ સ્પષ્ટતા. તો કોઈ એક રીતે ગણતો હોય ત્યારે આ બુકની રીતે ગણવું હોય તો આટલા સુધી તો એની એ જ સમજ, આટલા સુધી તો એની એ જ સમજ. માત્ર આટલી વાત જો હું આપણી ટેક્સ્ટ બુકની રીતે ગણું તો આટલી વાત એટલી જ બદલાય. તમે આમ લખો તો પણ સાચું. હવે હું બીજી રીતે પ્રૂવ કરું છું એટલે આટલા સુધી તો મારે સમજ ક્લિયર. આ વાત બદલાશે. શું ફેર પડશે? તો જો હું બુકની રીતે એને પ્રૂવ કરું તો આટલા સુધી તો મારે એની એ જ વાત એક્ઝામમાં પણ લખવાની છે, પરંતુ અહીંથી બીજી જે આપણા બુકમાં આપી છે એથી થોડી વાત બદલાશે. હવે કેવી રીતે શૂન્ય થાય હું પ્રૂવ કરી શકું? અહીં F2 અને F3 એ બંને એકબીજા સાથે, અહીં F2 અને F3 બંને બરો સદિશ બરો એ 120 ડિગ્રીના કોણે હોવાથી આમનું પરિણામી બળ, આ બંનેનું પરિણામી બળ F' વડે દર્શાવવું. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ સબાચરનો નિયમ એટલે આવી સમજ કે પહેલા બળનો વર્ગ વત્તા બીજા બળનો વર્ગ વત્તા 2 પહેલું બળ ઇન્ટુ બીજું બળ ઇન્ટુ cos થીટા. થીટા એટલે બંને વચ્ચેનો ખૂણો. પરંતુ મેં સ્પષ્ટતા કરી કે F2 F3 મૂલ્યમાં તો સરખા જ છે એટલે મેં 2 અને 3 ન લખ્યું, આમ લખ્યું f નો વર્ગ એટલે બીજા બળનો વર્ગ વત્તા ત્રીજા બળનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બળ ઇન્ટુ બીજું બળ ઇન્ટુ cos થીટા, જે 11મા ધોરણમાં સબાચરનો નિયમ આવ્યો એનો મેં ઉપયોગ કર્યો છે, આપણો પ્રેક્ટિકલ પણ. તેથી પરિણામી બળ અહીં મેં મૂલ્યમાં બતાવવા પ્રયત્ન છે. તેથી પરિણામી બળ મૂલ્યમાં વર્ગમૂળમાં f નો વર્ગ વત્તા f નો વર્ગ એટલે 2f નો વર્ગ વત્તા 2f નો વર્ગ cos 120 એટલે cos 90 પ્લસ 30 અને 90 પ્લસ 30 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos નું એટલે વિધેય ચેન્જ થઈ ગયું એટલે માઈનસ sin 30 થઈ ગયું. cos નું sin બની ગયું, બીજું ચરણ એટલે માઈનસ અને sin 30 એટલે 1/2 પણ આગળ માઈનસ એટલે માઈનસ 1/2 એટલે 2 પણ નીકળી ગયા એટલે 2f² માઈનસ f² એટલે f² એટલે √f² એટલે પરિણામી બળ f થયું. f એટલે કે ત્રણેયનું સ્વતંત્ર જે બળનું મૂલ્ય છે એટલું જ આ બંનેનું થયું. હવે સબાચરના નિયમ પરથી F2 બરાબર F3 બરાબર એટલે આમનું પરિણામી બળ આ બંને જેની સંલગ્ન બાજુઓ બને તેઓ સમાંતર બાજુ ચતુષ્કોણનો પૂર્ણ કરું તો પરિણામી બળ, જો હું સબાચર પૂર્ણ કરું તો પરિણામી બળ F2 F' બળ એ પરિણામી બળ એ બંને જેની સંલગ્ન બાજુ બને તેવા સબાચર પૂર્ણ કરતા એનું વિકર્ણ એ પરિણામી બળ F' દર્શાવે. F1 ની બિલકુલ વિરુદ્ધ છે. એટલે આકૃતિ પરથી જો આની દિશા બતાવું તો F1 ની દિશા એ F ઇન્ટુ એવો કેરેટ ની વિરુદ્ધ દિશા, F1 ની વિરુદ્ધ દિશામાં એટલે F ઇન્ટુ એવો કેરેટ પાછળ લખું તો આગળ માઈનસ એવો કેરેટની વિરુદ્ધ દિશા માટે
તેથી કુલ પરિણામી બળ F બરાબર F1 પ્લસ F2 પ્લસ F3 બરાબર F1 એટલે F ઇન્ટુ AO કેરી અને F2 અને F3 નું પરિણામી બળ માઇનસ F ઇન્ટુ AO કેરી એટલે બંને સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં, તેથી પરિણામી બળ શૂન્ય, તેથી F બરાબર શૂન્ય. મિત્રો, સદિશ સ્વરૂપે ખૂબ સરળ સમજાવવા પ્રયત્ન છે કે આ બંને બળોનું પરિણામી બળ તમે જો સબાચરના નિયમનો ઉપયોગ કરી ભૂમિતિ પરથી પણ નક્કી કરવામાં આવે તો બિલકુલ આની વિરુદ્ધ દિશામાં F1 ની વિરુદ્ધ દિશામાં થાય અને મૂલ્યમાં તો સમાન, એટલે સમાન પરસ્પર વિરુદ્ધ માટે લાગતું પરિણામી બળ શૂન્ય. મિત્રો, એ ખૂબ સરસ નોંધ કરવા જેવી બાબત કે આવા સમમિતિ ધરાવતા આકારો, ત્રિકોણ હોય કે ચોરસ કે લંબચોરસ હોય કે પંચકોણ હોય કે ષષ્ઠકોણ હોય, આ દરેકના શિરોબિંદુ પર સમાન વિદ્યુત ભારો હોય તો તેને લીધે તેના કેન્દ્ર પર રહેલા કોઈ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ સદિશ સ્વરૂપે શૂન્ય થાય. નોંધવા જેવી વાત છે, કેટલી વાર MCQ પૂછાતા કે આવા સમમિતિ ધરાવતા આકારો હોય, એના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુત ભારો હોય તો એમને લીધે એના કેન્દ્ર પર રહેલા વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ સદિશ સ્વરૂપે શૂન્ય. તો મિત્રો, સંપાતવાળાનો સિદ્ધાંત સમજાવવા ખૂબ સરસ ઉદાહરણ છે. એના પછીનું ઉદાહરણ પણ ખૂબ સરસ છે, જે પછીના વિડીયોમાં સમજીશું.